ભુજ નગરપાલિકાની કારોબારી સમિતિની મહત્વપૂર્ણ બેઠક મળી હતી। બેઠકમાં શહેરના વિકાસ સંબંધિત અનેક મુદ્દાઓ પર ચર્ચા કરીને નિર્ણયો લેવાયા હતા। એમપી એમએલએ ગ્રાન્ટ અંતર્ગત 2 ટેન્ડર કરવામાં આવ્યા હોવાનું બેઠકમાં જણાવ્યું હતું। આ ઉપરાંત 360 જીમ તરફ જતા રસ્તાની હાલત ખરાબ હોવાથી યુડીપી ગ્રાન્ટ હેઠળ તેનું ટેન્ડરિંગ કરી કામ ફાળવવામાં આવ્યું છે। નાના અને મોટા બાંધકામ સંબંધિત પ્રશ્નોનો નિકાલ કરવામાં આવ્યો હતો તેમજ એકાઉન્ટ વિભાગ અને રોડ લાઇટ સેવાના મુદ્દાઓ પર ઉકેલ લાવવામાં આવ્યો છે। શહેરની નવી સોસાયટીઓને નગરપાલિકા વિસ્તારમાં સામેલ કરીને તેમને નિયમિત રીતે વેરા ભરાવવાની વ્યવસ્થા કરવામાં આવી છે। સાથે જ લાઇટ અને પાણીના કનેક્શનો પણ આપવામાં આવ્યા છે। નગરપાલિકા દ્વારા શહેરમાં આવેલા ખુલ્લા પાણીના બોર પૂરવાની કાર્યવાહી કરવામાં આવશે જેથી કોઈ અનિચ્છનીય બનાવ ન બને। આ ઉપરાંત શહેરમાં આવેલા અંદાજે 31 જેટલા પે એન્ડ યુઝ શૌચાલયોને ફરીથી કાર્યરત કરવાની પણ નિર્ણય લેવામાં આવ્યો છે। આ તમામ બાબતો અંગે ભુજ નગરપાલિકાના કારોબારી ચેરમેન મયદીપસિંહ જાડેજાએ ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી। ભુજ નગરપાલિકા કારોબારીનું આયોજન કરેલું હતું। એની અંદર બાંધકામ શાખાની અંદર એમપી ગ્રાન્ટ અંતર્ગત અને એમએલએ ગ્રાન્ટ અંતર્ગત ટોટલ 8 કામો જે આપેલા હતા એ કામો આપણે ઓનલાઈન ટેન્ડર કરેલું હતું। L1 પાર્ટીને આપણે કામ સોંપેલું છે। ત્યારબાદ વર્ષો જૂનો પ્રશ્ન મહાવીરનગરને સાંકળતો 360 જીમવાળો જે રસ્તો હતો બહુ ખરાબ હાલતમાં હતો। વર્ષોથી લોકોની માંગણી હતી કે તે રસ્તો નવો બને, તો એ આપણે યુડીપી ગ્રાન્ટ અંતર્ગત તેનું આયોજન કરેલું હતું અને ઓનલાઈન ટેન્ડર જે પાર્ટીને આવેલ છે તેને કામ સોંપેલું છે। આવનારા દિવસોની અંદર તે કામ સંપૂર્ણપણે સીસી રોડ નવો બનવા જઈ રહ્યો છે। ત્યારબાદ નાના મોટા બાંધકામના જે પ્રશ્નો હતા ટેન્ડરોના તે બધાનો નિકાલ કરેલ છે। એકાઉન્ટ શાખાના પ્રશ્નો હતા, રોડ લાઇટ શાખાના પ્રશ્નો હતા। ભુજમાં રોજબરોજ નવી સોસાયટીઓ બનતી જાય છે અને લાઇટ પાણી ગટરના કનેક્શન માટે નગરપાલિકામાં અરજી આવતી હોય છે ત્યારે આપણે નગરપાલિકાની અંદર સંપૂર્ણપણે તેમના વેરા ભરાવી અને ત્યારબાદ આપણે કનેક્શનો આપતા હોઈએ છીએ। એવી રીતના અનેક સોસાયટીને આ ફેરે આપણે કનેક્શનો આપેલા છે। ત્યારબાદ માનવતાને ધ્યાને રાખી અને હમણાં એક દીકરાનું અવસાન થયેલું હતું આપણે કુકમા પાસે બોરની અંદર પડી જતા, તો નગરપાલિકા આગળ આવી અને ત્યાંના જેટલા પણ ખુલ્લા બોરો છે જે નગરપાલિકાના જૂના છે, ત્યારબાદ પાણી પુરવઠાના, ત્યારબાદ ત્યાંના ગ્રામ પંચાયતના, તે હજી પુરવાર સાબિત થતું નથી કે કોના બોર છે, પણ તે છતાંય માનવતાની રીતના આગળ આવી અને ભુજ નગરપાલિકા જે તમામ ખુલ્લા બોરો છે તે પૂરશે જેથી કોઈ એવો અનિચ્છનીય બનાવ ન બને। ત્યારબાદ ખાસ કરીને આપણે ભુજની અંદર ટોટલ 31 જેટલા પેન યુઝ આપણે બનાવવા જઈ રહ્યા છીએ। એની અંદર 7 જેટલા પેન યુઝ છે તે નવા બનાવીશું અને બાકીના જે પેન યુઝ છે તેને આપણે રિનોવેશન કરીશું। એની અંદર આપણે જે 7 નવા બનાવવા જઈ રહ્યા છીએ તેની અંદર ત્રિકોણબાગ બસ સ્ટેશન પાસે, સ્ટેશન રોડ પંજાબ નેશનલ બેંક પાસે, મહાદેવ ગેટ પાસે, સહયોગનગર હોલ પાસે, આરટીઓ સર્કલ પાસે, ઓપન એર થિયેટર પાસે અને રેલવે સ્ટેશન પાસે, તેવી રીતના ટોટલ 7 આપણે પેન યુઝ નવા બનાવવા જઈ રહ્યા છીએ। અને આ જે પેન યુઝ છે તે રોજબરોજ ભુજ શહેરની વસ્તીને ધ્યાને રાખીને રોજબરોજ ભુજ શહેરના વ્યક્તિઓ ત્યાં બહોળી સંખ્યામાં જતા હોય છે અને બાકીના જે વિસ્તારો છે તેની અંદર કચ્છમાં આવતા ટુરિસ્ટો એને ધ્યાને રાખીને પણ આ આયોજન કરેલું છે અને જે સંસ્થાને આપણે આ પેન યુઝ આપણે આપીશું તેને પણ એક આવક થાય અને પેન યુઝનો એકચ્યુઅલી એનું યુટિલાઇઝ વ્યવસ્થિત થાય એ પ્રમાણે આપણે તમામ જગ્યાઓને આવરી અને આયોજન કરેલું છે।